હેલો એવરીવન, આજે આપણે ટેટ 2માં બાળ વિકાસમાં પ્રથમ ટોપિક વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે વિકાસની સંકલ્પના, મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ, વિકાસની લાક્ષણિકતાઓ, વિકાસના પ્રકારો અને બાળ વિકાસના તબક્કાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો જે વિદ્યાર્થીઓએ ટેટ 2ની 2026માં એક્ઝામ આપવાની હોય તે વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવી, જેથી નવા વિડીયો તેમને સરળતાથી મળી રહે. તો ચલો, પ્રથમ જે ટોપિક છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, તેની પ્રસ્તાવના જોઈશું. શિક્ષણશાસ્ત્રની દ્રષ્ટિએ બાળ વિકાસ એ એક અનિવાર્ય પાસું છે. તે ગર્ભાવસ્થા, શૈશવકાળ, બાલ્યાવસ્થાથી લઈને તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી વિસ્તરેલું છે. વિકાસના કેટલાક ચોક્કસ સિદ્ધાંતો હોય છે જેના પર વિચાર કરવો જરૂરી છે અને તેના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તેના સહસંબંધનો અભ્યાસ કરવો જોઈએ. ચલો, વિકાસની સંકલ્પના. તો વિકાસ શબ્દ વૃદ્ધિ સાથે સંબંધિત ફેરફારો સૂચવે છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. એટલે વિકાસ છે તે વૃદ્ધિ સાથે ફેરફારો સૂચવે છે અને પરિપક્વતા તરફ હંમેશા આગળને આગળ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિકાસને વ્યક્તિની શારીરિક, માનસિક અને સાંવેગિક સ્થિતિમાં થતી વૃદ્ધિ તરીકે વર્ણવી શકાય. એટલે વિકાસને આપણે કઈ રીતે વર્ણવી શકીએ? તો શારીરિક રીતે વૃદ્ધિ થવી, માનસિક રીતે અને સાંવેગિક જે સ્થિતિઓ છે તેમાં થતી વૃદ્ધિ તરીકે આપણે તેને વર્ણવી શકીએ છીએ. વિકાસની પ્રક્રિયામાં નવી ક્ષમતાઓ અને લક્ષણો પ્રગટ થાય છે અને વર્તનમાં પ્રગતિશીલ ફેરફારો થાય છે. એટલે વિકાસમાં જે નવી ક્ષમતાઓ અને લક્ષણો પ્રગટ થાય છે અને વર્તનમાં આપણે ફેરફારો જોવા મળે. મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ. જર્સીલ, ટેલફોર્ડ અને શોરીના મતે વિકાસ એ પ્રક્રિયાના જટિલ સમૂહોનો સંદર્ભ આપે છે જે ફલિત અંડકોષથી પરિપક્વ કાર્યકારી સજીવના ઉદ્ભવમાં સામેલ હોય છે. આ આપણે યાદ રાખીશું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા. એલિઝાબેથ હરલોકના મતે વિકાસ માત્ર વધતા સ્તર સુધી સીમિત નથી, તેના બદલે તેમાં પરિપક્વતાના લક્ષ્ય તરફ દોરી જતા ફેરફારોની પ્રગતિશીલ શૃંખલાનો સમાવેશ થાય છે. આ આપણે યાદ રાખીશું કે હરલોક તેને પરિપક્વતાના લક્ષ્ય તરફ દોરી જતા ફેરફારોની પ્રગતિશીલ શ્રેણી તરીકે જુએ છે. આ આપણે યાદ રાખીશું. વિકાસના કારણે મનુષ્યમાં નવી ક્ષમતાઓનો વિકાસ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા. જે.ઈ. એન્ડરસનના મતે વિકાસનો સંબંધ વૃદ્ધિ તેમજ પર્યાવરણીય પરિસ્થિતિમાંથી પરિણમતા વર્તનમાં થતા ફેરફારો સાથે છે. આ બંને આપણે જે.ઈ. એન્ડરસન અને એલિઝાબેથ હરલોકનું વ્યાખ્યાઓ યાદ રાખીશું. એલિઝાબેથ હરલોક શું કહે છે કે તેને પરિપક્વતાના લક્ષ્ય તરફ દોરી જતા ફેરફારોની પ્રગતિશીલ શ્રેણી છે, જ્યારે જે.ઈ. એન્ડરસન શું કહે છે કે વિકાસને વૃદ્ધિ અને પર્યાવરણીયથી થતા વર્તનના ફેરફારો તરીકે જુએ છે, જે આપણે યાદ રાખીશું. વિકાસની લાક્ષણિકતાઓ. વિકાસની પ્રક્રિયા ગર્ભધારણથી શરૂ થઈને વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સતત ચાલ્યા કરે છે. વિકાસ વ્યવસ્થિત રીતે થાય છે અને તે ચોક્કસ ક્રમને અનુસરે છે. મનુષ્યમાં વિકાસનો ક્રમ શૈશવકાળ, પૂર્વ બાલ્યાવસ્થા, ઉત્તર બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પરિપક્વતા આ રીતે ચાલ્યા કરે છે. વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને છે. જેમ જેમ બાળકનો શારીરિક વિકાસ થાય છે તેમ તેમ તેના વ્યક્તિત્વના ગુણાત્મક પાસાઓનો પણ વિકાસ થાય છે. કઈ રીતે વિકાસ થશે? તો જેમ જેમ બાળક હોય તે મોટું થાય તેમ તેમ તેનો શારીરિક વિકાસ થાય, પછી માનસિક વિકાસ થાય, સાંવેગિક વિકાસ થાય. આ રીતે વિકાસ થતો રહે છે. માનવ માટે વૃદ્ધિ અને વિકાસ એ ખૂબ જ જટિલ ઘટના છે. તે શારીરિક ક્ષમતા, બૌદ્ધિક અને જાતીય વગેરે જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. વિકાસના દરની આગાહી કરવી શક્ય છે, પરંતુ તેની સચોટ આગાહી કરી શકાતી નથી. વિકાસની તરાહ અને દરમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે, જે વારસો અને પર્યાવરણીય પ્રભાવોના કારણે હોય છે. વારસો એટલે સામાન્ય રીતે આપણે જોયું હશે કે વધારે ઊંચાઈ ધરાવતા માતા-પિતાના બાળકોની ઊંચાઈ પણ વધુ જ હોય છે. ચલો,
વિકાસના પ્રકારો. તો શારીરિક વિકાસ, તો બાળકના જીવનમાં સૌથી વધુ ઓળખી શકાય તેવો ફેરફાર એટલે કે શારીરિક વિકાસ. તેમાં સ્થૂળ સ્નાયુ કૌશલ્યો જેમ કે ચાલવું, કૂદવું, સૂક્ષ્મ સ્નાયુ કૌશલ્યો જેમ કે ચિત્રકામ કરવું, લેખનનો પણ સમાવેશ થાય છે. આ વિકાસ બાળકના સ્વાસ્થ્ય અને પોષણ પર આધારિત હોય છે, જેને પરિપક્વતા પણ કહેવાય છે. આ આપણે વિકાસો યાદ રાખીશું. પ્રથમ, શારીરિક વિકાસ. તો શારીરિક વિકાસ એટલે શું થાય? તો બાળકના જીવનમાં સૌથી વધારે ઓળખી શકાય તેવો વિકાસ છે. કઈ રીતે ઓળખી શકાય? કે તે બાળક હોય તે ચાલતું થાય, કૂદે, સૂક્ષ્મ સ્નાયુ કૌશલ્ય જેમ કે ચિત્રકામ કરવું, કંઈ લેખન કરવું, એ રીતે આપણે શારીરિક વિકાસને ઓળખી શકીએ છીએ, જેને પરિપક્વતા પણ કહેવાય છે. ચલો, બીજો વિકાસ છે જ્ઞાનાત્મક એટલે કે બોધાત્મક વિકાસ. તેમાં શું થશે? આ પ્રક્રિયા બાળકો કેવી રીતે શીખે છે અને માહિતીની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચલો, બાળકો પોતાની ઇન્દ્રિયો જેવી કે જોવું, સાંભળવું, સ્પર્શવું, સૂંઘવું અને ચાખવું દ્વારા પર્યાવરણને સમજે છે. આ વિકાસ બુદ્ધિ અને સ્મૃતિ સાથે જોડાયેલો છે. એટલે કયો વિકાસ છે? બુદ્ધિ અને સ્મૃતિ સાથે જોડાયેલો છે. તો બોધાત્મક વિકાસ. ચલો, ડન. ચલો, ત્રીજો વિકાસ સામાજિક અને સાંવેગિક વિકાસ. એટલે કે સામાજિક બાળકોમાં સામાજિક વર્તનના બીજ શૈશવકાળમાં રોપાય છે. એટલે કે જ્યારે નાના હોય ત્યારેથી જ બાળકો જે સમાજમાં રહેતા હોય તે સમાજના જે રીતે રીતિ રિવાજો હોય, વર્તન હોય તે રીતે બાળકો વર્તે. તેઓ વહેંચણી, સહકાર અને ધીરજ જેવા કૌશલ્યો શીખે છે. હરલોકના મતે સામાજિક વિકાસ એટલે સામાજિક અપેક્ષાઓ અનુસાર વર્તન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી. સાંવેગિક સાંવેગો એ મનની ઉત્તેજના અવસ્થા છે. તે પોતાના સાંવેગોને નિયંત્રિત અને વ્યવસ્થિત કરવાની ક્ષમતા છે. ચલો, 4, ભાષાકીય વિકાસ. એટલે કે ભાષા એ પ્રત્યાયનનું મહત્વનું માધ્યમ છે. લેખન, કથન અને સાંવેગિક ભાષા દ્વારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો અને પ્રતીકોનો ઉપયોગ થાય છે. એટલે કે ભાષાકીય વિકાસ કઈ રીતે? કે તો લેખન એટલે કે લખવું, વાંચવું, સાંકેતિક ભાષા દ્વારા કઈ વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા માટે આપણે શબ્દો અને પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. 5મો, તો નૈતિક વિકાસ. તો નૈતિક વિકાસ નૈતિક ધોરણો, મૂલ્યો અને અંતરાત્મા સાથે સંબંધિત છે. એટલે કે નૈતિક વિકાસ એ શાના સાથે સંબંધિત છે? તો નૈતિક ધોરણો, મૂલ્યો, અંતરાત્મા સાથે સંબંધિત છે. જ્યાં સુધી બાળક જ્ઞાનાત્મક પરિપક્વતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેઓ નૈતિક નિર્ણયો લઈ શકતા નથી. એટલે કે જ્યાં સુધી માનવમાં જે બુદ્ધિ હોય તેનો વિકાસ ન થાય ત્યાં સુધી તે નૈતિક નિર્ણયો લઈ શકતા નથી. બાળ વિકાસના તબક્કાઓ. આમાંથી MCQ આવી શકે, આપણે આ કમ્પ્લીટ યાદ રાખીશું. બાળ વિકાસના તબક્કાઓને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. તો પ્રથમ છે ગર્ભાવસ્થા. તો ગર્ભાધાનથી જન્મ સુધીની અવસ્થાનો ગાળો. એટલે કે શારીરિક વિકાસ અત્યંત ઝડપી હોય છે. એટલે કે આમાં શરીરનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. વિકાસનો ક્રમ માથાથી પગ તરફનો હોય છે. એટલે કે માથાથી પગ તરફનો વિકાસ થાય છે. 9 મહિના દરમિયાન બાળકનું વજન 2 થી 4 કિલોગ્રામ અને ઊંચાઈ 16 થી 20 ઇંચ જેટલી હોય છે. બીજો તબક્કો શૈશવાવસ્થા. એટલે કે જન્મથી 5 થી 6 વર્ષ સુધીની ઉંમરનો સમયગાળો. એટલે કે એને શું કહીશું? શૈશવાવસ્થા, શિશુ અવસ્થા જેને પણ આપણે કહી શકીએ. એમાં હૃદયના ધબકારા 140થી ઘટીને 100 થાય છે. એટલે કે 140થી ઘટીને હૃદયના ધબકારા 100 થાય છે જન્મ પછીના પ્રથમ માસમાં. 2 વર્ષનું બાળક હોય તેનું 272 જેટલા શબ્દો બોલે છે, જ્યારે 5 વર્ષનું બાળક 1000 જેટલા શબ્દો બોલે છે. પછી સહજ વૃત્તિ, અનુકરણ વૃત્તિ, રચના વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ, આ બધી વૃત્તિઓ હોય છે. ત્યારબાદ બાલ્યાવસ્થા. તો એટલે એને આપણે કિશોરાવસ્થા પણ કહી શકીશું. આ જે હોય એમના વર્ષ એ યાદ રાખવા. 5 થી 6 વર્ષથી 12 વર્ષ સુધીના સમયગાળાને શું કહીશું આપણે? કિશોરાવસ્થા અથવા તો બાલ્યાવસ્થા. શાળા પ્રવેશ અવસ્થાનો સમય. એટલે કે 6 થી 12 વર્ષના બાળકો હોય તેમનામાં શું
શાળા પ્રવેશ કરાવશે, પછી તેમની જિજ્ઞાસા જે વૃત્તિ હોય તે અતિ પ્રબળ હોય એટલે કે તે સજાગ હોય. પછી સંગ્રહ વૃત્તિ, તર્કશક્તિ, તે તર્કશક્તિ પણ લગાડી શકતા હોય. પછી અંતર્મુખી કરતાં વધુને વધુ બહિર્મુખી બને છે એટલે કે બાળક હોય તે કંઈક ને કંઈક જે પ્રક્રિયાઓ હોય તેમાં તે સામેલ થાય છે, વધુ કાર્યો કરવા માટે સક્ષમ બને છે. પછી શિક્ષક રોલ મોડલ હોય છે, તે જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના જે શિક્ષક હોય તે તેમના રોલ મોડલ હોય છે. કિશોરાવસ્થાના મહત્ત્વના કારણે શિક્ષણશાસ્ત્રીઓએ 7 થી 14 વર્ષના બાળકો માટે ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની હિમાયત કરી છે. ત્યારબાદ તરુણાવસ્થા એટલે કે કુમારાવસ્થા, જે 12 વર્ષથી 18 વર્ષ કે 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે તેને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થાને જીવનની વસંત કળે છે. જે કોણે કહ્યું છે? ડૉક્ટર પાંડેએ કહ્યું છે કે તરુણાવસ્થાને જીવનની વસંત કળે છે. કટોકટીની અવસ્થા, આ અવસ્થા દરમિયાન બાળક ખૂબ જ મૂંઝવણમાં હોય છે. તે આ અવસ્થામાં વ્યક્તિ પોતાની જાતને વ્યાખ્યાયિત કરવાનું અને ભવિષ્ય વિશે વાસ્તવિક રીતે વિચારવાનું શરૂ કરે છે. શારીરિક અસ્થિરતાની અવસ્થા, બાળક મોટી એક સંપૂર્ણ વ્યક્તિ બને છે. માનસિક પુખ્તતા, શારીરિક પુખ્તતા, ચિંતા, મૂંઝવણો, સામાજિક, વ્યવસાયી અને આવેગનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરે છે. જે તરુણાવસ્થા 13 થી 18 વર્ષની વયે થતી અવસ્થા. ચલો, તો તરુણાવસ્થા એટલે 13 થી 18 વર્ષની વયે થતી બાળક કે 13 થી 18 વર્ષની વયે થતી તરુણાવસ્થા. ત્યારબાદ બાલ્યાવસ્થા તો 6 થી 12 વર્ષની વયે થતી અવસ્થા. ત્યારબાદ જે શૈશવકાળ દરમિયાન 5 થી 6 વર્ષ સુધીનો સમયગાળો, તે દરમિયાન જે 0 થી 2 વર્ષનો જે સમયગાળો હોય તેને શિશુઓ અથવા બાળકો તરીકે ઓળખીએ. જ્યારે પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 2 થી 5 વર્ષનો જે સમયગાળો હોય તેને પૂર્વ બાલ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 6 થી 12 વર્ષના સમયગાળાને ઉત્તર બાલ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 13 થી 18 વર્ષ કે 12 થી 19 વર્ષના સમયગાળાને તરુણ અથવા તો કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે યાદ રાખીશું અને આની PDF થોડા સમયમાં હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, જે કોમેન્ટમાં પિન કરી દઈશ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મૂકી દઈશ, જેથી તમારે જોઈન થઈ જવાનું. આમ આ પ્રથમ પાઠમાં આપણે વિકાસની જે સંકલ્પના છે તે જોઈ, મહત્ત્વની વ્યાખ્યાઓ જોઈ, વિકાસની લાક્ષણિકતાઓ, વિકાસના પ્રકારો અને બાળ વિકાસના તબક્કાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. ત્યારબાદ હવે જે બીજો પાઠ હશે તેમાં આપણે વૃદ્ધિ વિશે ચર્ચા કરીશું અને વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર પરિબળો હશે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ અધ્યયન વિશે ચર્ચા કરીને આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ વધુને વધુ વિદ્યાર્થીઓને જોઈન કરાવો. થેન્ક યુ.